1 2 3 4 2 5 તો હાલો દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? મજામાં રહેજો. આજ અમે પણ મજામાં છીએ ને બહુ ખુશીમાં છીએ. તો આજનો અમારો વિડીયો છે ચેલેન્જ, એટલે કે અમારે ચેલેન્જ કરવાનો છે. મારે અને પરેશભાઈની વિશે, બે ભાઈની વિશે ચેલેન્જ થાય. ચેલેન્જ થાય એટલે કે બહુ જોરદાર ચેલેન્જ થાય. કેવું છે પરેશભાઈ? કે જો હાલો કઈ કાંઈ કેવું નથી, મોળા કપાઈ આવે એટલે કેવું નથી. આ તો પરેશભાઈ વાળ કપાઈ આવ્યા છે ને જુઓ, થોડાક અમતા વાળ કપાઈ આવ્યા છે. પેલા વયસમાં બહુ મોટા હતા, વાળ કપાઈ નાખ્યા છે. અમારા બે ભાઈનો ચેલેન્જ એવો છે કે 2 દાડીથી 100 રૂપિયા વધારે નાખવાના. એટલે કે અમારે દાડી અહીંયા હાલે છે 300 પણ અમારે હાડી 300 રૂપિયાનો ચેલેન્જ રાખવાનો છે. તો ચેલેન્જ જરૂર જોવાનો છે, બહુ મજા આવશે. કોણ ચેલેન્જ પૂરો કરે છે ત્યાં સુધી વિડીયો જોવાનો છે. તો બિના રહેજો આપણા વિડીયોમાં. તો ફાઇનલી દોસ્તો અમે નીકળી ગયા ચેલેન્જની વસ્તુ લેવા. મને એમ છું કે ચેલેન્જ 350 નો નહીં, થોડોક વધારે રાખવો છે, એટલે કે 500 રૂપિયાનો ચેલેન્જ રાખવો છે. તો ચેલેન્જમાં અમે લેવાના છે લીમડાના પાન. તો જે પણ વ્યક્તિ, જો મારે હું ને પરેશભાઈમાંથી કોણ વધારે પાન ખાય છે એ જોવાનું છે. લીમડાના પાન કેટલા કડવા આવે તમને તો ખબર જ હશે ને, ન ખબર હોય તો 1-2 ખાઈને જોઈ જાવજો કેટલા કડવા આવે. તો આજ અમારો ચેલેન્જ છે લીમડાના પાનનો. તો પરેશભાઈ લેવા મળ્યા છે. 500 રૂપિયાનો ચેલેન્જ રાખ્યો છે. તો કોણ જીતે એ આપણે જોવાનું છે ને હું બહુ ખુશ છું, કારણ કે ચેલેન્જ છે. તો જોજો આપણો વિડીયો. તો ફાઇનલી દોસ્તો પરેશભાઈ તોડવા મળ્યા છે લીમડાના પાન. ભાઈ એવા કોણા નહીં, કડવા બધા લઈ લેવાના, એકારે બધા લઈ લેવાના. આ બાજુ એવા કાંઈ લઈ લો. હાલો તો આપણે જોવા હવે ભરાઈ ગયું છે, આમાં હજી આખું ભરવાનું છે ને રસ્તામાં આપણી કુંડીએ ધોવાનું છે. આખું તોડી લો ભાઈ. કોણાની એવું કાંઈ બોલી ન હોય. 500 રૂપિયાનું ચેલેન્જ છે. તો જોવા અમે બધું ભરી લીધું છે. તો હવે અમારે જવાનું છે ધોવા અને હવે ચેલેન્જ પૂરો કરવાનો છે. તો બિના રહેજો આપણા વિડીયોમાં. તો દોસ્તો ભરાઈ ગયું છે. હા તો દોસ્તો આ બધું ભરાઈ ગયું છે ફૂલ. એટલા જ પાન લીધા છે, કેટલા ખવાય એ કઈ ખબર નહીં. તો હાલો આપણે બિના રહેજો વિડીયોમાં. તો ફાઇનલી દોસ્તો પરેશભાઈ લીમડાના પાન ધોવા મળ્યા છે. તો તમે લોકો જોઈ શકો છો પરેશભાઈ લીમડાના પાન ધોવે છે ને હવે લઈને જવાનું છે અમારા ઘરે. ને ના ઘરે બેઠા ચેલેન્જ પૂરો કરવાનો છે. 500 રૂપિયાનો ચેલેન્જ છે. કોણ જીતે કાંઈ ખબર નહીં. તો જો આપણે લીમડાના પાન ધોવાય છે. તો આપણે ઘરે આવી ગયા છીએ ને ઘરે ડાયરેક્ટ હવે પરેશભાઈ પાસેથી પેલા પૈસા લેવાના છે ને પછી મારી પાસેથી પૈસા લેવાના છે. તો બે ભાઈના પૈસા અમારે બેન ભાઈને લેવાના છે. તો આપણે પરેશભાઈ પાસે માંગીએ પૈસા. લાવો પરેશભાઈ પૈસા. હાલો 500 રૂપિયા લાવો. ચેલેન્જ પૂરી કરવી હોય તો 500 રૂપિયા આપો. હાલો ઘા 500 રૂપિયા આપો. 500 રૂપિયા. તો ફાઇનલી દોસ્તો પરેશભાઈએ 500 રૂપિયા આપ્યા છે. તો પરેશભાઈ આ 500 પકડો એટલે હું તમને આપું 500 રૂપિયા. આપણે કાઢવા જો ને 500, કારણ કે ચેલેન્જની વાત છે. તો કેટલા નીકળે કાંઈ ખબર નહીં. મારી પાસે 700 રૂપિયા છે. તો આ 200 નહીં નીકળે. જો 200 પકડો અને આલ્યો આ 500 રૂપિયા. આ જો આ 200 ની લઈ લઈએ. હારી ગયા હોય તો ખોટા 200 વધારે જાય એવું નથી કરવાનું. એટલે એટલા માટે આપણે 200 લઈ લઈએ. તો 1000 રૂપિયાનો ચેલેન્જ છે. તો 1000 રૂપિયા બતાડી ગયો. તો જો 1000 રૂપિયાનો ચેલેન્જ છે ને હવે અમે ચેલેન્જ બે ભાઈ પૂરો કરવાના છીએ. માવો બહુ ખાય છે ભાઈ, માવો. તો માવાની ઘણી જાતની લીમડાના પાન ખાય છે કે નથી ખાઈ શકતા આપણે જોવાનું છે. બહુ કડવા લીમડાના પાન છે. તો આપણે જોવાનું છે અને વિડીયોમાં બન્યું રહેવાનું છે. તો આપણો ચેલેન્જ છે 1000 નો. તો ફાઇનલી દોસ્તો આપણા લીમડાના પાનનો ચેલેન્જ થઈ ગયો છે. તો લીમડાના પાન અમારે બે ભાઈને ખાવાના છે. તો આપણે તમારા લોકોને ગણવાના છે. અમે પણ ગણશું. તો જરૂર ને જરૂર જોજો. તો હવે લીમડાના પાન ખાવાનું શરૂ કરીએ છીએ ને ગણતા જવાના છે. ચાલો ગણતા જાજો. આખા પાન ખાવાના છે ભાઈ. 1 2 3 4 5 6 7 8 9 10 5 11 16 12 13 9 9 10 11 15 16 12 13 18 14 19 15 20 16 5 પાન વધારે ખાઈ જશું. 16 ને 21 16 ને 22 17 18 23 નથી શું 19 23
પછી આ વી મારે થઈ ગયા. તમારે કેટલા છે? તેવી આ સોવી ઉપર ઉપર સોવી આ વી આ કોઈ આ 22 ના આ 23 ના 24 બે ભાઈ સોવી સોવી થઈ જશે. બહુ કવડું છે. 24 ના ખાવું નથી ગમતું તો પણ 24 ના 25. હાલો આપણે એક વધી ગયા. 25 થઈ ગયા. અપર કડું થઈ ગયા. 25 ના 26 તો ડોક્ટર હું પછી હારી ગયા છું. મને લાગે છે કડું. આ હતી તો હું જાઉં છું. હું સેલમ હારી ગયો. એમ નો હાલે. 1000 રૂપિયાનો સવાલ છે. ખાવા લો માવો તો બહુ ખાવ. ને હાલે તો કડવું મને લાગ્યું છે તો હું જાઉં છું. આ 27 આ 28 29. તો જો આ કાઢવા જાય છે. મેં પકડી રાખ્યો છે. વિડીયો મારો કટ થઈ ગયો હતો પણ હજી કાઢવા જાય છે. મેં પકડી રાખ્યો હતો અને કાઢવા નથી દીધું. હાલો ગળી બોલાતો નથી ભાઈ. ચેલેન્જ 1000 રૂપિયા હારી જવાનો છે એવું લાગે. તો ફાઇનલી દોસ્તો તમને એમ લાગ્યું છે કે આ સીટિંગ કરી પણ જરાય સીટિંગ નથી. આમાં હું જીતી ગયો છું અને પરેશભાઈ હારી ગયા છે. તો આ લીમડાનો ચેલેન્જ આપણો પૂરો થવા આવ્યો છે કારણ કે પરેશભાઈ હારી ગયા છે. તો આ 1000 રૂપિયા પરેશભાઈ મને એના હાથેથી આપશે. તો હું આપી દઉં 1000 રૂપિયા. તો લાવો 1000 રૂપિયા. તો ફાઇનલી દોસ્તો મેં અત્યાર સુધીમાં 50 વ્લોગ બનાવેલા છે. તો બધા મારા ફોનમાં પીડ્યા છે જેથી કરીને મારો વિડીયો છે ને સ્વીકારતો ને બંધ થઈ જાય. અચાનક હાથે હાથે બંધ થઈ જાય છે. તો મેમરી મારી ફૂલ થઈ ગઈ છે એટલે અચાનક બંધ થઈ જાય છે પણ ખોટું નથી કાંઈ વસ્તુઓમાં. તો આ જો મને 1000 રૂપિયા પરેશભાઈ આપ્યા છે અને હું પૈસા વાળો થઈ જવાનો છું કારણ કે આજ હું દાડી નથી ગયો ને તો આપણી દાડીથી ડબલ 200 રૂપિયા વધારે આવી ગયા છે. તો ચેલેન્જ હું જીતી ગયો છું ને પરેશભાઈ હારી ગયા છે. તો લીમડાના પાન એટલા કડવા છે કે મેં ખાધા છે વધી વધીને 35 ખાઈ ગયો છું ને પરેશભાઈ ખાઈ ગયા છે 25 પાન ખાઈ શક્યા છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો ને હું 1000 રૂપિયા જીતી ગયો છું. તો તમે જોયું હું 1000 રૂપિયા જીતી ગયો છું. તો આજનો વિડીયો અમારો આવો હતો ચેલેન્જનો. પરેશભાઈ હારી ગયા છે ને હું જીતી ગયો છું. તો પરેશભાઈ તમારું શું કહેવાનું છે બોલો. મારું કહેવાનું એમ છે કે હું આ કડવા પાન ખાઈ શકતો નથી ને બહુ જ કડવા છે એટલે હું ખાઈ ન શક્યો. મારા ભાઈએ ખાધા 35 પાન ને મેં ખાધા 25 એટલે હું હારી ગયો છું. 500 રૂપિયા એ લઈ જશે મારા. તો અમે ગમે તારે ચેલેન્જ કરશું તે તો હું 500 રૂપિયા લઈ લઈ એટલું મારું કહેવાનું છે. તો અમે બીજો પણ એવા ચેલેન્જ કરશું 2-3. તો આગલા વિડીયોમાં આવશે ચેલેન્જ જોજો. તો એમાં પરેશભાઈ જીત્યા કે છે કે હારી જાય છે એ પણ તમારે જોવાનું છે. એટલે પૈસા તો આપણે તો હવે 1000 રૂપિયાથી ને ચેલેન્જ કરવાનો છે. હવે પરેશભાઈને 1000 રૂપિયા ગોતવાના મારે નહીં. તો આવા નવા આપણે ચેલેન્જ કરતા રહેવું ને વ્લોગે બનાવતા રહેવું ચેલેન્જ કરતા રહેવું. જરૂર જોતા રહેજો ને સપોર્ટ કરતા રહેજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ને એવું બધું ભૂલતા નહીં. આજનો ચેલેન્જ અમારો લીમડાનો પૂરો થઈ ગયો છે. શું કેવું પરેશભાઈ? તો મળીએ વિડીયામાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા. તો હાલો મળીએ. આપણે આવી ગયા છે 1000 રૂપિયા ને આ 1000 રૂપિયામાંથી મારે હું પરેશભાઈના 500 રૂપિયા જીતો છું. એમાંથી હું દાન કરીશ 50 રૂપિયાનું. એટલે કે મારા વચ્ચેમાં એક દાડીથી 150 રૂપિયા નહીં 200 રૂપિયાનું દાન કરી નાખીશ. હાલો વાંધો નહીં. ચેલેન્જ હું પૂરો કર્યા. હું ગમે ત્યારે ગમે ત્યાં જાય ગરીબ માણસને હું આમાંથી 200 રૂપિયાનું દાન કરી ને આપણા વિડીયો ફક્ત જોતા જ રહેવાના છે. ને હું આમાંથી 300 રૂપિયા હું દાડીના જ લઈ મારા આજ નથી ગયો એટલે ને બાકી હું 200 રૂપિયાનું દાન કરી જેથી કરીને હું ને પરેશભાઈને બેયનું 100 રૂપિયાનું દાન હું મારી રીતે કરી નાખી અને પરેશભાઈને આમાંથી 100 રૂપિયાનું હું પરેશભાઈનું કરીને 100 રૂપિયાનું મારું. હું એમ માની કે પરેશભાઈએ મને 100 રૂપિયા આપ્યા હતા મેં દાન કર્યું પણ આપણે નાનો ભાઈ છે એટલે આપણે એનો ચેલેન્જ કર્યો એટલે હું જીતો એટલે મારે લેવા તો પડે જ પૈસા. પણ વાંધો નહીં. એવું લાગે તો હજી આમાંથી હું 100 રૂપિયા પરેશભાઈને આપી દે 200 હું રાખીને 200 રૂપિયાનું દાન કરી ગમે ત્યારે મોવા કે સાવરકુંડલા જાય એટલે વ્લોગ આપણો જોજો. હું ગરીબો માટે છે ને ખાવાનું આપીશ કા પછી હું એમને પૈસા દી દઈશ. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો ને આપણો ચેલેન્જ જોયો તમે. હું જીતી ગયો છું પણ આપણે આમાંથી 100 રૂપિયા હજી પરેશભાઈને આપી દેવાના 100 નહીં. હાલો ધારો કે આપણે હું 200 રૂપિયા જ આપી દઉં. હાલો ભાઈ પરેશભાઈ 200 રૂપિયા તમારા. તો દોસ્તો મને 200 રૂપિયા મારા ભાઈ આપ્યા છે ખુશીથી મજાકથી ને વિડીયો સારો બન્યો છે ને આ 200 રૂપિયા આપ્યા છે એનું પણ મારે દાન કરી દેવાનું છે.
તો અહીંયા કોઈ આજુબાજુમાં રહેતું તો નથી. હું ગામમાં જાય પણ કુંડલા જાય કે મોવા જાય તો હું દાન કરી દઈશ. તો મેં જો પરેશભાઈને 200 રૂપિયા આપી દીધા, એને પ્રેમથી એમ છું કે મારે દાન કરવા છે, મારા ભાઈનું હું ચેલેન્જ હારી ગયો, મારે દાન કરવા છે. તો પરેશભાઈ પણ 200 નું દાન કરશે ને હું પણ 200 નું દાન કરી. તો વ્લોગ આપણા જોવો તો તમને ખબર પડશે કે આ રોજના રોજ આપણા વ્લોગ જોવો ને તો તમને ખબર પડશે કે આ દાન કરે છે કે નથી કરતા. ખોટું લાગતું હોય ને તો આપણા વ્લોગ જોતા રહેજો. અને જો હું આમાંથી 200 રૂપિયાનું પરેશભાઈને આપી દીધું. ફક્ત 100 રૂપિયા જ મેં મારા માટે લીધા છે, ફક્ત 100 રૂપિયા 500 માંથી. તો 200 રૂપિયા મેં પરેશભાઈને આપી દીધા છે. પરેશભાઈ પણ દાન કરવાના છે અને હું પણ દાન કરવાનો છું. તો આપણા વિડીયોમાં રોજ ને રોજ જોતા રહેજો. તો આજના વિડીયોમાં એટલું જ હતું. મળીએ આવતા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય ને ટાટા. તો આપણે હવે ફક્ત 200 નું મારે ને પરેશભાઈને દાન કરવાનું છે. તો વિડીયો જોવો તો તમને ખબર પડશે દાન કરે છે કે નહીં. તો આપણા વિડીયો બના રહેજો, શોર્ટ વિડીયોમાં પણ આવશે. તો ફક્ત વિડીયો જોતા રહેજો. હાલો બાય બાય ને ટાટા. પરેશભાઈ કહી ગયો તો બાય બાય ને ટાટા.